વાવથરા જિલ્લાના રાહના ડેડુઆ ગામના યુવક પર નિર્દય હુમલો, હાલત ગંભીર, 5 આરોપીઓ ઝડપાયા। વાવથરા જિલ્લાના રાહત તાલુકાના ડેડુઆ ગામે એક યુવક પર ઢોર માર મારવાની ગંભીર ઘટના સામે આવી છે। હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેની તબિયત બગડતા તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલુ છે। આ ઘટનાને લઈને યુવકના બનેવી પીરાભાઈએ જણાવ્યું હતું કે સંબંધિત યુવતી ગઈકાલે આગથલા પોલીસ સ્ટેશનમાં પોતાનો જવાબ નોંધાવવા પહોંચી હતી। ત્યારબાદ મળતી માહિતી અનુસાર યુવતીને તેના પિતાના મામાના ઘરે મોકલી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનામાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે યુવતીને ઇન્દોર ખાતે હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જતા તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું। આ ઉપરાંત હોસ્પિટલની મહત્વપૂર્ણ ફાઇલ કેટલાક શંકાસ્પદ તત્વો દ્વારા ગાયબ કરી નાખવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। આ મામલે થરાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સીપી ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને આવતા સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પકડાયેલા આરોપીમાં ઈશ્વરભાઈ ગણેશભાઈ માળી, પોપટભાઈ દાનાજી માળી, કરશનભાઈ પ્રભુજી માળી, ભરતભાઈ ગમનાજી માળી, ઈશ્વરસિંહ રણજી દરબાર આ પ્રમાણે છે। અહેવાલ જુતુબા રોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।